जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા સૌ કોઈને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। મારું જે હાસ્ય છે ને એ લોક સાહિત્ય સાથેનું હાસ્ય છે। એટલે કોઈને વિચાર થાય કે લોક સાહિત્ય એટલે શું, તો એની બહુ સરસ વ્યાખ્યા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી પાસેથી મને મળી છે। પહેલી 3 લીટી એમની છે અને છેલ્લે 2 લીટી મેં મારી પોતાની ઉમેરેલી છે। તો આ 5 લીટીને વારાફરતી તમારી સામે રજૂ કરું। લોક સાહિત્ય એટલે શું? તો પહેલી લીટી એ છે કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય। પણ અભણ હોય એટલે એનામાં બુદ્ધિ ન હોય એવું નથી। અભણની કોઠાસૂજ છે ને એ તો કુદરતની દેન હોય। એક હાવ અભણ બાપા સુરત એના દીકરાને ઘી આપવા ગયા ને પછી વળતા સુરત જામનગર ઇન્ટરસિટીમાં બેઠા અને બાપાની બરાબર સામે સુરતની બહુ મોટી કોલેજના પ્રોફેસર 2 વખત પીએચડી થયેલો માણસ એ આમ સામે આવીને બેઠો। પણ ભણેલો માણસ એટલે એને વિચાર આવ્યો કે આ અભણ બાપા હાવ સામે આવ્યા, રાજકોટ સુધીનો રસ્તો છે, ભલે એમ કે અભણ રહ્યા પણ ટાઈમ પાસે થઈ જાય ને કંઈક આવક થાય એવું કરી લઉં। ભણેલાને છે ને રૂપિયાનો વિચાર બહુ આવે। એટલે એ પ્રોફેસરે અભણ બાપાને કીધું કે આપણે એકબીજાને ઉખાણા પૂછી જેને જવાબ ન આવડે એ 100 રૂપિયા આપે। એટલે આ બાપાએ કીધું કે તમે ભણેલા ગણેલા, હું હાવ અભણ, વળી તમે સુરત જેવા શહેરના, હું હાવ ગામડાનું માણા। સાહેબ અમારામાં તમારા જેટલી બુદ્ધિ ન હોય। અને આમ જ્યાં કીધું અને પ્રોફેસર ફૂલાઈ ગયા। એ કે મને જવાબ ન આવડે તો હું 200 રૂપિયા આપું, તમને જવાબ ન આવડે તો તમે 100 રૂપિયા તો આપો। બાપા કે હવે વાત ખીલે બંધાણી। એનો મતલબ કે હવે નાઉ ઇટ ઇઝ કન્ફર્મ, હવે બરાબર। એટલે ઓલા પ્રોફેસરને એમ થયું કે આ અભણ બાપા હું પૂછશે, એટલે એમણે કીધું કે તમે જ ઉખાણું પૂછી લો ને, પહેલો વારો તમારો। સુરતથી ઇન્ટરસિટી ઉપડી અને બાપાએ પહેલું જ ઉખાણું પૂછ્યું કે એવું કયું પ્રાણી છે કે જે હવામાં ઉડી શકે, પાણીમાં તરી શકે અને જમીન ઉપર ચાલી શકે? આવું પાછું જીવતું પ્રાણી। ઓલા પ્રોફેસર જીવ વિજ્ઞાનના હતા પણ જીવ વિજ્ઞાનમાં આવો એક જીવ આવ્યો નહોતો। લગભગ પોણી કલાક સુધી માથું ખંજવાળ્યું અને 200 રૂપિયા કાઢીને બાપાને આપ્યા કે બાપા મને નથી આવડતું, હું હારી ગયો। બાપાએ 200 રૂપિયા ગણ્યા, બંડીના ખિસ્સામાં મૂક્યા, પછી કે હવે તમારો વારો। એટલે પ્રોફેસરને એમ થયું કે આ ઉખાણાનો જવાબ જો જાણી લઉં ને તો બીજાને કોકને પૂછીને 1000-2000 નો ધંધો કરી લેવાય। એટલે પ્રોફેસર કે મારે એ પૂછવું કે એવું કયું પ્રાણી કે જે હવામાં ઉડી શકે, પાણીમાં તરી શકે અને જમીન ઉપર ચાલી શકે? બાપા કે મને ક્યાં આવડે છે, લે 100 રૂપિયા પાછા। ઓલા પ્રોફેસરના 100 રૂપિયા લઈને બાપા ભરૂચ ઉતરી ગયા। એ ક્યાંય એક દીકરી હારે છે એના ઘરે આંટો મારતો જો। એટલે માણસ ભલે ભણેલો ન હોય પણ ગણેલો હોય। એટલે પહેલી લીટી એ છે લોક સાહિત્યની વ્યાખ્યામાં કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય। અને બીજી લીટી એ છે કે ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય। મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબની એક વ્યાખ્યા છે કે ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં શું તફાવત છે। તો બહુ સરસ વ્યાખ્યા એમણે કીધી છે
કે શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય, જ્યારે ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય. એટલે બીજી લીટી એ છે કે ગામડું બોલે અને શહેર સાંભળે, એનું નામ લોક સાહિત્ય. અને ત્રીજી લીટી એ છે કે ગામડાનું ભોળ પણ બોલે અને શહેરની બુદ્ધિ સાંભળે, એનું નામ લોક સાહિત્ય. હવે તમે જોજો, ગામડાનો માણસ ભોળો હોય એનો મતલબ એવો નહીં કે તમે એને છેતરી લ્યો. શહેરમાંથી એક શેર બજારનો દલાલ ગામડે આવ્યો અને 88 વર્ષના એક ભાભા બેઠા હતા ચોરે, એને પકડ્યા. એ કે બાપા, ફલાણી કંપનીના જો શેર લો ને તો 3 વર્ષની અંદર તમારા રૂપિયા ડબલ થઈ જાય. પણ બાપા અભણ હતા, પણ એનો જવાબ સાંભળજો. એ કે બટા, મને 88 વર્ષ થયા, આ મારી ઉંમરને ધ્યાનમાં રાખીને હું કેળાએ કાચા નથી લેતો, કારણ કે ઈ પાકી જાય પહેલા હું પાકી જઉં તો. એટલે હું કેળાએ કાચા નથી લેતો. હું 3 કલાક જીવીશ કે નહીં ઈ મને ખબર નથી, અને તું મને 3 વર્ષનું પ્રલોભન આપમાં. આવી જ રીતે એક વીમાનો એજન્ટ ગામડે આવ્યો અને આવા જ એક બાપા પાસે ગયો અને મંડ્યો બધી એની સ્કીમ સમજાવવા. ફલાણું ટેબલ જો લ્યો ને તમે, ફલાણો વીમો તો આટલા આટલા લાભ મળે ને, ફલાણો વીમો લ્યો તો આટલા વર્ષમાં આટલા લાભ મળે ને. અને સાહેબ 1 કલાક સુધી એને પ્રવચન આપ્યું અને બાપાએ એવું ધીરજથી સાંભળ્યો. ઓલા વીમા એજન્ટને એમ થયું કે 5-25 લાખનો વીમો તો આજે ઉતરી ગયો માનો. અને બધું પૂરું થયું પછી એજન્ટે કીધું કે બાપા, કયો વીમો ઉતરાવવો છે? ત્યારે એ ગામડાના બાપા હળવેકથી બોલ્યા કે આ વર્ષે વીમો નહીં પણ મારે મોતિયો ઉતરાવવો છે. ઓલો બધાય ટેબલ હંકેલીને બીજી બસમાં ચડી ગયો. એ કે આ બાપા વીમો નહીં લે. પણ શહેરનું જે વાતાવરણ છે એ તો સાહેબ બુદ્ધિને પ્રાધાન્ય આપીને જ જીવે છે. ત્યાં તો બુદ્ધિના ગાળિયા જ છે. હું મુંબઈ કાર્યક્રમ આપવા જતો તો મારા વાઈફ મને કે મુંબઈ જાવ છો તો હલવો લઈ આવજો. અને એમાં મુંબઈ ઉતરો ને એક બોર્ડ વાંચી ગયો કે 1 રૂપિયામાં દૂધી હલવો. હું તો રાજી થઈ ગયો. મેં કીધું 1 જ રૂપિયામાં આ લઈ જ લેવાય. તો પાછું કાઉન્ટર બહાર રાખેલું, ત્યાં પહેલા રૂપિયો રોકડો લે. તો મેં તો રૂપિયો આપી દીધો ને અંદર ગયો તે દોરડા અરે દૂધી બાંધેલી. બોલો, ઈ કે 1 રૂપિયામાં દૂધી હલવો. હલવો એટલે હલાવો અને પછી બહાર નીકળી જાવ. સાહેબ શહેરમાં તો આ જ છે. એક ઠેકાણે બોર્ડ મારેલું તરણેતરના મેળામાં ગધેડો ગાય છે. હું તો રાજી થઈ ગયો. 2 રૂપિયા ટિકિટ. મેં કીધું આ ગધેડો ગાતો હોય તો જોઈ જ લેવાય. આપણે તો ગાય જ છીએ, પણ ઈ કેવું ગાય છે એ જોઈ લેવાય. તે 2 રૂપિયા ભરીને અંદર ગયો, ત્યાં ગધેડો અને એની બાજુમાં ગાય બાંધેલી. ગધેડો ગાય છે. મને કે નીકળો બારા. એક ઠેકાણે તો હમણાં બોર્ડ મારેલું કે માત્ર 100 રૂપિયામાં વડાપ્રધાન થવાનો કોર્સ કરો. મેં કીધું 100 રૂપિયામાં વડાપ્રધાન થવાતું હોય તો ઝપટ કરી લેવાય. તો મેં તો તરત જ 100 રૂપિયા ભરીને અંદર ગયો તો અંદર બોલો ચા બનાવતા શીખડાવતા. હવે બધા ચા બનાવવા વાળા જો વડાપ્રધાન થઈ જાય તો આ શેરીએ શેરીએ કેબિનું કરીને બેઠા. એમ વડાપ્રધાન થવું હેલું નથી. રાહુલ ગાંધી ગયા હતા બોલો નિર્મલ બાબાના દરબારમાં. નિર્મલ બાબો સિંહાસન ઉપર બે અને બધી આંગળીમાં વીંટીયું. राहुल गांधी ने कि बेटा बोलो क्या कहना है? तो राहुल गांधी के बाबा मुझे हिंदुस्तान का प्राइम मिनिस्टर बनना है. पहली वक्त बाबा जिंदगी में हाचो जवाब आप्यो कि ऐसा करो वडनगर में जाके चाय बेचो. कारण के जेमनी संसार में वसमी सफर होती नहीं एमने शू छे जगत एनी खबर होती नहीं. साहेब जीवन में संघर्ष करवो पड़े. पण हवे जे बे लीटी हूँ कहूं छू ई मारी पोतानी बे लीटी छे कि आनाथी आगळ लोक साहित्य एटले शुं. तो चौथी लीटी में मैं लख्યું છે કે ચોયણી બોલે
અને બરમુડો સાંભળે એનું નામ લોક સાહિત્ય. મુંબઈની અંદર મારો કાર્યક્રમ હતો ને એક ભાઈ બરમુડો પહેરીને આવેલો, બોલો, અને પાછો પહેલી જ રોમાં બેઠો ને પગ ઉપર પગ ચડાવીને બેઠો. બરમુડામાંથી હામણી જેવા પગે બહાર નીકળેલા ને ઈ પગ ઉપર પાછા વાળ એટલા કે પગ છે કે પગ લૂસણિયું ઈ નક્કી ન થાય. અને પાછી ફરમાઈશ કરી, મને કે મેઘાણીભાઈની વાત માંડો. મેં કીધું આ બરમુડામાં મેઘાણી ન થાય, ખાલી ઘાણી થાય. તું હારો લેંઘો પહેરી આવ્યો. કારણ કે ભ્રષ્ટ નેતાઓને ચૂંટવા માટે પણ જો આચાર સંહિતા હોય તો લોક સાહિત્યને સાંભળવા માટે પણ આચાર સંહિતા હોવી જોઈએ. તમારા વસ્ત્રો ઠીક હોવા જોઈએ, તમારું વર્તન ઠીક હોવું જોઈએ. એકવાર તો અમે મુંબઈમાં આખી રાત ઝવેરચંદ મેઘાણીની વાતો કરી, એના ગીતો ગાયા, અને હવારે એક અકલ મઠો આવ્યો. મને કે જગદીશભાઈ આ વખતે આવો ને ત્યારે મેઘાણીભાઈ મુંબઈ તેડતા આવો. મેં કીધું મેઘાણીભાઈ ને લાવવા હોય ને તો તારે રૂબરૂ જવું પડે. એટલે ખબર જ નથી, એવી વાતો તમે જો સાંભળો તો તમને એની મજા ન આવે. અને પાંચમી અને છેલ્લી લીટીમાં મેં લોક સાહિત્યની વ્યાખ્યામાં લખ્યું છે કે રોટલો બોલે અને પીઝા સાંભળે એનું નામ લોક સાહિત્ય. રોટલો બેઠો બેઠો બોલતો હોય પણ પીઝા પલાઠી વાળીને બેઠા હોય સાહેબ. અને આ જિંદગી છે ને એ પીઝા જેવી છે. હ્યુમન લાઈફ ઇઝ જસ્ટ લાઈક અ પીઝા. કારણ કે પીઝા જ્યારે તમે ઓર્ડર કરીને મગાવો ને ત્યારે આવે ત્યારે તમને ચોરસ લાગે, પણ બોક્સ ખોલો ત્યારે તમને ગોળ લાગે, અને સ્લાઇસ કરીને ખાવાની શરૂઆત કરો ને ત્યારે ત્રિકોણ થઈ જાય. જિંદગી પણ વારંવાર આકાર બદલે, તમને ન સમજાય એનું નામ જિંદગી સાહેબ. અમારે અંબાલાલે પીઝાનો ઓર્ડર આપ્યો ને ઓલો પીઝા હટવાળો આવીને પીઝા આપી ગયો. પાછો અંબાલાલે ફોન કર્યો, એ કે આમાં ડુંગળી નથી, ટમેટા નથી, આમાં મરચા નથી, આ કાંઈ હાવ પ્લેન કોરા કાગળ જેવો પીઝા મોકલો. ઓલો ગાય આવીને જોયું ને તો બોલો બોક્સ જ ઊંધું ખોલ્યું. એ કે ભલામણા આને આમ હવળું કર તો તને બધું દેખાશે. એટલે જિંદગીને જો માણસ ઊંધી ખોલી નાખે તો એને કાંઈ ન દેખાય, એને હવળી કરે તો પછી બધું જ દેખાય. એટલે લોક સાહિત્ય પણ જિંદગીને કઈ રીતે હવળી કરીને જોવી એનું મને તમને દર્શન કરાવતી વિદ્યા છે. તો આવી જ રીતે બીજી કોઈ સરસ વાત લઈને આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહેજો.